નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજે આપણે એક આંતરરાષ્ટ્રીય સંધિ ઓપન સ્કાય ટ્રીટી પર ચર્ચા કરીશું। દોસ્તો, આજની ચર્ચાથી આપણે જાણીશું કે ઓપન સ્કાય ટ્રીટી શું છે, તેની વિશેષતાઓ શું છે અને તે શા માટે ચર્ચામાં છે। આ ચર્ચાને આગળ વધારતા પહેલાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે મેં તમને 3 સવાલો પૂછેલા તેના જવાબો જોઈએ। દોસ્તો, મેં તમને પૂછ્યું હતું કે વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવાય છે? તેનો સાચો જવાબ છે 23 મે। સેકન્ડ ક્વેશ્ચન હતો કે આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી ક્યારે થાય છે? જવાબ છે 21 મે। અને ત્રીજો પ્રશ્ન મારો હતો કે વિશ્વ થાઇરોઇડ દિવસની ઉજવણી ક્યારે થાય છે? જવાબ છે 25 મે। આજની ચર્ચાને દોસ્તો આગળ વધારીએ। ઓપન સ્કાય ટ્રીટી અથવા તો ખુલ્લા આકાશની સંધિ દોસ્તો એક એવી સંધિ છે કે આ સંધિથી પરસ્પર એકબીજા સાથે જોડાતા દેશો એકબીજા દેશોમાં ચાલતી કોઈપણ પ્રકારની સૈન્ય કામગીરીનું હવાઈ નિરીક્ષણ કરવાનો અધિકાર ધરાવશે। જી હા દોસ્તો, ગેરહથિયારી નિરીક્ષણ વિમાનો દ્વારા એકબીજા દેશોમાં પ્રવેશીને ત્યાં ચાલતી તમામ પ્રકારની સૈન્ય કામગીરી તથા સૈન્ય કવાયતનો અભ્યાસ કરી તેની માહિતી મેળવી તેનો અહેવાલ તૈયાર કરીને એકબીજા દેશો પરસ્પર અવિશ્વાસનો જે કોઈ ભાવ હોય અથવા શંકા હોય તો તેને દૂર કરી શકશે। આ પ્રકારની સંધિથી વિશ્વભરની અંદર હથિયારોના વિકાસ ઉપર પણ ખાસો એવો પ્રભાવ પડે છે, તેમજ પરસ્પર જે અવિશ્વાસની ભાવના અને જે સંઘર્ષ ઊભો થાય છે તેને નિવારી પણ શકાય છે। તો આ સંધિ એટલી મજબૂત છે તથા તે એક વિશ્વ શાંતિનું એક સારું એવું માધ્યમ છે। દોસ્તો, સંધિ ચર્ચામાં એટલા માટે આવી છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થોડા દિવસો પહેલાં અમેરિકા આ સંધિથી અલગ થઈ જશે એ પ્રકારની એક ચેતવણી ઉચ્ચારવામાં આવી છે। ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી પ્રશાસનના મતે આ સંધિ સાથે સંકળાયેલો એક મહત્ત્વનો દેશ છે રશિયા, તે ઓપન સ્કાય ટ્રીટીની જોગવાઈઓનું વારંવાર ઉલ્લંઘન કરે છે અને એના પરિણામે અમેરિકા આ સંધિથી અલગ થઈ જવાના મૂડમાં છે। હાલમાં અમેરિકા આ સંધિથી અલગ થયેલું નથી, પણ થઈ શકે એ પ્રકારની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે। દોસ્તો, ચર્ચાને આપણે આ સંધિના ઐતિહાસિક મૂળ તરફ આગળ વધારીએ। દોસ્તો, બીજા વિશ્વયુદ્ધ બાદની જે શીતયુદ્ધની પરિસ્થિતિ સર્જાયેલી હતી, આ શીતયુદ્ધની પરિસ્થિતિમાં પરસ્પર વિશ્વાસનો ભાવ સંપાદિત થાય અને સંઘર્ષની સમસ્યાઓ જે છે એને ટાળી શકાય એ હેતુથી વર્ષ 1955માં અમેરિકી રાષ્ટ્રપતિ આઇઝનહોવર દ્વારા આ પ્રકારના હવાઈ નિરીક્ષણ અંગે ખુલ્લા આકાશનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવેલો, પણ આ પ્રસ્તાવ મોસ્કો પ્રશાસને રિજેક્ટ કરતા આ પ્રકારની કોઈ સંધિ 1955માં અમલમાં આવી શકી નહીં। પણ વર્ષો પસાર થયા બાદ વર્ષ 1992માં અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ H.W. બુશ દ્વારા આ જ સમાન પ્રસ્તાવ છે એ રજૂ કરવામાં આવ્યો અને આ વખતના જે પ્રસ્તાવ જે છે એ મોસ્કો દ્વારા માન્યતા એને પ્રાપ્ત થઈ। તો ફિનલેન્ડની રાજધાની હેલ્સિંકીમાં OST એટલે કે ઓપન સ્કાય ટ્રીટી પર 1992માં સંધિ થઈ અને હસ્તાક્ષરો થવાનું શરૂ થયું, પણ OST અમલમાં આવે છે વર્ષ 2002માં। તો હસ્તાક્ષરની કામગીરી 1992માં થઈ અને તેનું અમલીકરણ આપણી સામે આવે છે વર્ષ 2002માં, એટલે કે વર્ષ 2002થી ઓપન સ્કાય ટ્રીટી અમલમાં છે। દોસ્તો, ઓપન સ્કાય ટ્રીટીનું આમુખ જોતાં એમાંથી 3 બાબતો આપણી સામે આવે છે। આ 3 બાબતો પૈકી પહેલી બાબત છે કે આ સંધિથી પરસ્પર જોડાતા દેશોમાં પરસ્પર નિખાલસતા અને પારદર્શિતામાં સુધારો થશે, એટલે OSTની ભૂમિકા આ કામગીરી કરવામાં સારી એવી રહેશે। સેકન્ડ, OST બીજી કઈ પ્રકારની ભૂમિકા નિભાવી શકે? તો એ બધા દેશો વચ્ચે વર્તમાન સમયમાં જે કોઈ પ્રકારની શસ્ત્ર નિયંત્રણ સમજૂતી અમલમાં હોય અથવા તો ભવિષ્યમાં એવી કોઈપણ પ્રકારની શસ્ત્ર નિયંત્રણ સમજૂતી અસ્તિત્વમાં આવશે તો એ સમજૂતીના નિરીક્ષણ માટેની સુવિધા OST પૂરી પાડશે। ત્રીજી મહત્ત્વપૂર્ણ બાબત જોઈએ તો OSTના માધ્યમથી દેશો વચ્ચે સંઘર્ષનું નિવારણ થઈ શકશે તથા કટોકટી વ્યવસ્થાપન માટેની ક્ષમતામાં પણ સુધારો થશે। તો આ છે OSTના આમુખના સિદ્ધાંતો। દોસ્તો, વર્તમાનમાં આપ આ વિશ્વના મેપને જોશો તો આપણને ખ્યાલ આવશે કે OST સાથે કુલ 34 દેશો સદસ્યો જોડાયેલા છે। યાદ રાખવાનું એ છે દોસ્તો કે ભારત આ સંધિમાં સામેલ થયેલું નથી। અહીંયા બીજી એક ખાસ બાબત આપણે જોવાની છે કે મધ્ય એશિયાઈ દેશ છે કિર્ગિસ્તાન, કે જેમણે આ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે પણ હજુ તેને માન્યતા એટલે કે તેને મંજૂરી આપેલી નથી। એટલે જો સવાલ આપણને પૂછાય કે
ઓપન સ્કાય ટ્રીટીને સાઇન કરનારા દેશોની સંખ્યા જણાવો તો જવાબ આવશે 35, પણ તેને મંજૂરી આપનારા દેશોની સંખ્યા પૂછાય તો જવાબ આવશે 34. હવે દોસ્તો આ સંધિની થોડી વિશેષતાઓ ઉપર આપણે પ્રકાશ પાડીએ. માની લો કે કોઈ બે દેશ છે એ તથા બી, બંને દેશો OST સાથે સંકળાયેલા છે. હવે આ પરિસ્થિતિમાં ધારો કે દેશ એ દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવે કે તેને દેશ બીમાં ચાલતી સૈન્ય કામગીરીનું હવાઈ નિરીક્ષણ કરવું છે, તો કેવી રીતે આખી પ્રક્રિયા શરૂ થશે? તો દોસ્તો દેશ એ દ્વારા 72 કલાકની પૂર્વ સૂચના દેશ બીને આપવામાં આવશે. આ ઉપરાંત દેશ એ દ્વારા નિરીક્ષણ શરૂ થવાના 24 કલાક પહેલાં દેશ બીને પોતાનો ફ્લાઇટ રૂટ પણ કહેવામાં આવશે. ત્યારબાદ એ દેશની ટીમ બીમાં પ્રવેશશે. બી દેશમાં દેશ એમાંથી આવેલી ટીમનું નિરીક્ષણ થશે, તેના સાધનોનું ચેકિંગ થશે, તેના હવાઈ જહાજનું ચેકિંગ થશે. ત્યારબાદ દેશ બીની એક ટીમ પણ દેશ એની ટીમ સાથે જોડાશે અને આ રીતે હવાઈ નિરીક્ષણની કામગીરી શરૂ થશે. દોસ્તો દેશ એ દ્વારા દેશ બીનું એક વખતમાં માત્ર 96 કલાક, વધુમાં વધુ 96 કલાક સુધીનું હવાઈ નિરીક્ષણ થઈ શકશે. ત્યારબાદ દેશ એ દ્વારા જે રિપોર્ટ તૈયાર થશે, હવાઈ નિરીક્ષણનો જે અહેવાલ તૈયાર થશે, આ અહેવાલ તમામ સદસ્ય દેશો સુધી એને પહોંચાડવાનો રહેશે. તો આ કામગીરી ઘણી જ સરસ છે. આ કામગીરીથી પરસ્પર જે શંકાઓ છે તેને દૂર કરી શકાય એવું એક મજબૂત માધ્યમ OST છે. ઓકે, હવે જુઓ દોસ્તો, વર્ષ 2002થી જ્યારથી આ સંધિ અમલમાં આવી છે ત્યારથી લઈને 2016 સુધીના કેટલાક આંકડાઓને આપણે ચકાસીએ તો અમેરિકા દ્વારા રશિયાનું આ પ્રકારે 196 વખત હવાઈ નિરીક્ષણ થઈ ચૂક્યું છે. સામા પક્ષે રશિયા દ્વારા 71 વખત અમેરિકાનું આ પ્રકારનું હવાઈ નિરીક્ષણ થઈ ચૂક્યું છે. કહેવાનો ભાવાર્થ એ છે કે અમેરિકા આ સંધિનો અત્યાર સુધીમાં સૌથી વધુ લાભ મેળવી રહ્યું છે. છતાં પણ અમેરિકા દ્વારા હાલમાં વર્તમાન સમયમાં રશિયા ઉપર એવા આરોપ મૂકવામાં આવે છે કે રશિયા OSTનું પાલન નથી કરી રહ્યું. તેના કેટલાક ઉદાહરણો પણ આપણી સામે આવે છે. જેમ કે રશિયાએ વર્ષ 2010થી પોતાના બે ક્ષેત્રો છે, અબખાઝિયા તથા ઓસેટિયા, આ બંને પ્રાંતો ઉપરથી કોઈપણ પ્રકારની ઉડાનો ને મંજૂરી નથી આપેલી. એનો મતલબ એમ છે કે આ બંને ક્ષેત્રોમાં રશિયા દ્વારા કોઈને કોઈ પ્રકારની ગંભીર બાબતોનો વિકાસ ત્યાં થઈ રહ્યો હશે. આ ઉપરાંત રશિયાએ 2014માં કાલિનિનગ્રાડ ક્ષેત્ર ઉપરથી 500 કિલોમીટરની ઊંચાઈ સુધીની તમામ ફ્લાઇટ્સ છે એ રદ કરેલી છે. દોસ્તો આ કાલિનિનગ્રાડ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં રશિયા પોતાની મિસાઇલ્સના વિવિધ કેમ્પોનું આયોજન કરતી રહેતી હોય છે. આ ઉપરાંત સપ્ટેમ્બર 2019માં પણ રશિયાએ ટી સેન્ટર સૈન્ય અભ્યાસનું ક્ષેત્ર છે તેના ઉપર પણ અમેરિકી કેનેડિયન ફ્લાઇટની મંજૂરી રદ કરેલી. સામા પક્ષે અમેરિકાએ પણ વર્ષ 2017માં હવાઈ અને અલાસ્કા પ્રાંતો ઉપરથી રશિયાની ઉડાનોને પણ પ્રતિબંધિત કરેલી છે. તો દોસ્તો ભલે સંઘર્ષની સ્થિતિ હોય તેમ છતાં પણ OSTનું એક વિશેષ મહત્ત્વ છે. જેમ કે વધતા પ્રતિસ્પર્ધાત્મક વિશ્વની અંદર આ પ્રકારની સંધિ હથિયારોના વિકાસ ઉપર નિયંત્રણ સ્થાપિત કરે છે. દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને પારદર્શિતાને સ્થાપિત કરવામાં આ પ્રકારની સંધિનું વિશેષ મહત્ત્વ છે. અને આ પ્રકારની સંધિ હશે તો દુનિયાના વિવિધ દેશો એકબીજા સાથે મળી અને સંવાદો રચશે. તો આમ જોવા જઈએ તો OSTનું મહત્ત્વ ઘણું બધું વિશાળ છે. OST વિશ્વ શાંતિમાં તેમજ હથિયારોના વિકાસને અવરોધતું એક પ્રખર મજબૂત માધ્યમ છે. આગામી સમયમાં ચીન જેવા દેશને પણ આની અંતર્ગત સામેલ કરવો જોઈએ, કારણ કે ચીન વિશ્વની 5 મહાસત્તાઓ પૈકીનું એક રાષ્ટ્ર છે. ઓકે દોસ્તો, તો આ ચર્ચાઓમાં આપણે તમામ મહત્ત્વના મુદ્દાઓને આવરી લીધા છે. અંતે હું તમને છેલ્લે એક ક્વેશ્ચન પૂછીશ. ક્વેશ્ચન આજનો આપણો એ છે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટો સંગઠનમાં જોડાયેલો અત્યાર સુધીનો સૌથી છેલ્લો એટલે કે 30મો દેશ કયો છે? આ ઘટના માર્ચ 2020ના કરંટ અફેર્સ સાથે સંકળાયેલી છે. તો જે 4 ઓપ્શન છે ABCDમાંથી સાચો જવાબ આપ મને કોમેન્ટ સેક્શનમાં અચૂક આપજો. ફરીથી આપણે નવા કોઈ મુદ્દા સાથે મળશું. ત્યાં સુધી આપ સૌનો આભાર. થેન્ક યુ.